શ્રાવણ ને ભાદરવો વર્ષ ને એમ આંખમાંથી અશ્રુની ધારા થવા લાગી. કારણ કે 5 દીકરાનો હત્યારો છે એટલા માટે નહીં. દ્રૌપદી કહે છે મુચ્ચતામ મુચ્ચતામ મેસા, એને છોડી દો. કારણ કે ઈ ગુરુ દ્રોણના દીકરા છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર ગુરુનું મૃત્યુ થયું અને માં કૃપી છે ને એના આધારે જીવે છે. સાહેબ, મારા 5 દીકરાનું મૃત્યુ થયું પણ હજી મને મારા 5 પતિનો સહારો છે. હું વાંજણી બની ખરી વાત છે, પણ મારા માથે મારા 5 પતિનો હાથ છે. જ્યારે ગુરુ દ્રોણ યુદ્ધ મેદાનની અંદર મૃત્યુ પામ્યા, હવે માં કૃપી છે ને એના દીકરાને આધારે રહે છે. હવે એક માં તો રડે છે, બીજી માને રડતી ન કરો. મુચ્ચદામ 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 3 વાર બોલી છે. કારણ કે મારો નિર્ણય છે કે એને છોડી દો. વિચાર કરો, 5 દીકરાના હત્યારાને છોડી શકે, પણ કૌરવોને નહીં છોડી શકે. તો કૌરવ કુળ હર નારી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. આમ તો કહે કે અમે બધાએ પ્રતિજ્ઞા કરી હતી, એનું શું? ત્યારે કહે છે કે એના શિખા ઉપરનો મણી છે ને એને કાપી નાખો, એ લઈ લ્યો. કારણ કે જેનું અપમાન થાય ને એ જીવી શકે નહીં. સાહેબ, એક રાજા, એના નગરનો નિયમ એવો કે કોઈ ચોરી કરે, કાંઈ પણ ઉપદ્રવ ફેલાવે એટલે સીધો મૃત્યુદંડ. એમાં એક ચોરે ચોરી કરી છે અને એક શેઠ હતા, એને પણ ચોરી કરી, પણ શેઠે એવી રીતના તોલમાં ચોરી કરી અને આણે કોકનું ઘરમાં ચોરી કરી. રાજાની પાસે વાત આવી, ચોર હતો એટલે કીધું કે જાવ એને સૂળીએ ચડાવી દો. અને પેલા શેઠ હતા ને એને અપમાન કર્યા છે, અનેક શબ્દો કીધા છે. મહામંત્રી હતા, કીધું મહારાજ, પેલો ગરીબ, પેલો ચોર, એને તમે સૂળીએ ચડાવી દીધો, અને પેલો ગામનો શેઠ હતો એટલે તમે એને જાતો કરી દીધો. તમને નહીં વાતની ખબર પડે, રહેવા દો. મહામંત્રીને કીધું સવારના સમાચાર જોજો. પેલાને તો સૂળીએ ચડાવી દીધો અને શેઠ ઘરે ગયા, પોતે ફાંસો ખાઈ લીધો. સવારમાં સમાચાર મળ્યા, મહામંત્રી કે રાજન, તમે જે નિર્ણય કર્યો ને એ શ્રેષ્ઠ નિર્ણય હતો. કારણ કે જે સજ્જન વ્યક્તિને અપમાનિત કરો ને પછી જીવી ન શકે, એમ અસ્વસ્થતાની ઉપર જે મણી હતો, શિખા કાપી લીધી અને મરકટ મણી હતો એ લઈ લીધો છે. અપમાન કરી અને એને કાઢી મૂક્યા છે. પણ આ તો અસ્વસ્થામાં ને પાછું બ્રહ્માસ્ત્ર છોડશે. એને માન અપમાન શું છે એને ખબર જ નથી. કારણ કે એને એક ને એક જ વાલો હતો, દુર્યોધન. સમય વ્યતીત થયો, મનમાં વિચાર આવ્યો દ્વારકાધીશને કે હવે હું તો કેટલા સમયથી આ હસ્તિનાપુરની અંદર છું, હવે મારે દ્વારકા જવું જોઈએ. પણ ભગવાન રોકાણા છે. કારણ અર્જુનને એમ થયું કે મારા મિત્ર છે એટલે રોકાણા. કુંતા માતાને એમ થયું કે મારો ભત્રીજો છે એટલે રોકાણા. ઉત્તરાના ગર્ભસ્થ શિશુનું રક્ષણ કરવા માટે ભગવાન રોકાણા નહીં. પણ ઉત્તરાયણ કાળ નજીક આવે છે, દક્ષિણાયન પૂરો થયો અને કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર હજી ઈચ્છા મૃત્યુનું વરદાન એવા ભીષ્મ પિતામહ છે, મારી વાટ જોઈને ઉભા છે. કહ્યું કે આપણે કુરુક્ષેત્રના રણ મેદાનમાં જવું છે.
પધારો. દળવાથી રસિક પ્રગટ બાબુ પધાર્યા છે. બોલીએ રવિરાંદલ માત કી જય. પધારો માટી સાહેબ, પધારો. ધીમે 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 રથ તૈયાર થયા છે. ભીષ્મ દાદાને ઈચ્છા મૃત્યુનો માલિક છે, સરસૈયા પર સુતા છે. એની ઈચ્છા વિના મૃત્યુ એને સ્પર્શ પણ ન કરી શકે. ઉત્તરાયણના કાળ પવિત્ર સમયે શરીરનો ત્યાગ કરવાનો છે એમ નક્કી કરી અને હજી સરસૈયા ઉપર સુતા છે. અને ઈ કોઈ સરસૈયા તૈયાર કરી હતી ને, ઈ કોઈ એક પાટલી તૈયાર કરી હોય, એના ઉપર ખીલા માર્યા હોય. આ સરઘસની સરસૈયા નહોતી હોય, પણ આ તો કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર અર્જુને રૂએ રૂએ બાણ માર્યા હતા ને, એની સરસૈયા હતી. અને જ્યારે જ્યારે આવી રીતના સૈયા તૈયાર કરી, છેલ્લે ઓસી કુમાઈ. દુર્યોધન કે સેવકો જાવ, દાદા માટે સારામાં સારો ઢોલિયો લઈ આવો, સારામાં સારું તકિયા લઈ આવો. ભીષ્મ પિતામહ કે મૂર્ખો છે. અર્જુનની સામું જોયું ને, અર્જુન સમજી ગયા બાણ માર્યું ને, એ બાણ છે ને એ ઓસીકું થયું. ભીષ્મ પિતામહ મનમાં વિચાર કરે જલ પીવું છે. દુર્યોધન કે જાઓ સોનાના કળશની અંદર જલ લઈ આવો. હજી આને જ્ઞાન નથી. અર્જુનની સામું જોયું અને બાણ છોડ્યું. સ્વયં ગંગાજી પ્રગટ થયા અને પિતાના વચનને ખાતર એને સંસારનો ત્યાગ કર્યો છે. સ્વયં માં ગંગા ત્યાં પ્રગટ થયા અને જલપાન કરાવ્યું છે. ઉત્તરાયણનો કાળ નજીક, દ્વારકાધીશ બધાની સાથે ત્યાં આવ્યા છે. જોયું તો ત્રિભુવનનો નાથ, 14 ભુવનનો અધિપતિ કૃષ્ણચંદ્ર પરમાત્મા આજે મને દર્શન દેવા માટે આવ્યા છે. આ બાજુ બધા આવ્યા, ઋષિ મુનિઓ, સંતો, મહંતો, દેવતાઓ પણ આવ્યા છે. કારણ કે આજે મહિમ વિદાય થવા જવાના છે. પુષ્પની વૃષ્ટિ થઈ, ભગવાન આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરે છે. કોણ? ભીષ્મ પિતામહ. કેવી પ્રાર્થના કરી? ઇતિમતિ રૂપકલ પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગ વૈવી ભૂમિ. હે પ્રભુ, તમે આવ્યા છો તો એક કામ કરજો, મારી મતિ રૂપી દીકરીનું લગ્ન તમારી સાથે કરવું છે. બધા વિચાર કરે કે આના તો લગ્ન થયા નથી, આને સંસાર માંડ્યો જ નથી, પિતાના વચનને ખાતર તો આને કઈ દીકરી હશે? ત્યારે ભીષ્મ પિતામહ કહે છે મતિ રૂપી. હજી મેં કોઈનામાં મતિ લગાડી નથી, મેં કોઈની ભક્તિ કરી નથી. અને ભીષ્મ પિતામહ એના વચનને ખાતર ભગવાને કહ્યું હતું જ્યારે યુદ્ધ થયું ને કે હું પાંડવો પક્ષે રહીશ પણ હાથમાં હથિયાર નહીં ઉપાડું. અને ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી હતી, જો પ્રભુ હું તમારો ભક્ત હોય ને તો તમને હથિયાર ન લેવડાવું ને તો હું તમારો દાસ નહીં. ભગવાને હાથની અંદર રથનું પૈડું લીધું હતું, આના ખાતર મારી મતિરૂપી દીકરીને હું તમારી સાથે પરણાવવા માંગુ છું. इतना तो करना स्वामी जब प्राण तन से निकले गोविंद नाम लेकर. प्रभु ने प्रार्थना की, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना
जो प्राण तन से निकले गोविंद नाम लेकर गोविंद नाम लेकर जो प्राण तन से निकले नव स्वामी नव स्वामी श्री गंगा यमुना बंसी मेरा जो યાદ રાખજો એટલા માટે પ્રભુ ભજનનું મહિમા છે નામ સ્મરણ કરવું જોઈએ અને પરમાત્માને આવવું પડે ને આવવું પડે એમાં શંકાને કોઈ સ્થાન નથી 6 મહિના દક્ષિણાયન જવા દીધો અને ઉત્તરાયણની વાટ જોઈ અને અંતે શ્રી હરિ સ્વયં દ્વારિકાધીશ 14 ભુવનનો અધિપતિ ભીષ્મને દર્શન દેવા માટે આવ્યા સ્તુતિ વંદના કરી ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌર વરમ બરમ દધાને ભીષ્મ પિતામહ આવું સુંદર શ્લોક ગાયો ત્રિભુવનની અંદર તમારા જેવો કોઈ સુંદર નથી ત્રિભુવન કમનમ તમારા જે નેત્ર છે ને એ કમળ જેવા છે ત્રિભુવન કમલમ તમાલ વર્ણ તમારું વર્ણ તમાલ પત્ર જેવું છે રવિકર સૂર્ય સમાન તમારું તેજ છે હે પરમાત્મા આપથી સુંદર વધારે કોણ હોઈ શકે મારી મતિ રૂપી દીકરીને તમે પાણી ગ્રહણ કરો આવી સ્તુતિ વંદના કરીને ત્યારે દ્રૌપદી કહે આ ડોહાને કેવું જ્ઞાન ઉત્પન્ન થયું અર્જુને સામું જોયું પિતામાં વિદાય થવાના છે દ્રૌપદી આ શોભે નહીં જ્યારે મારા ચીર ખેંચાતા હતા ત્યારે અજ્ઞાન હોત તો અજ્ઞાન ક્યાં હતું મનોમન પિતામાં કહે છે બેટા ત્યારે હું હસ્તિનાપુરનું અન્ન ખાતો હતો આજે તારા ધણીએ મને રૂએ બાણ માર્યું છે ને એનું જે લોહી છે ને આજ બધું નીકળી ગયું ને એટલે બેટા હું આજે સાચું ભગવાનની ભક્તિથી નામ સ્મરણ કરી શકું છું કે એના અન્નથી જેટલું લોહી બન્યું હતું ને આજ બધું વહી ગયું છે અને જેનું ખાઈને એનું ખરાબ ન બોલાય સાહેબ પણ આપણો વાંધો શું છે નમક હલાલ થવાય પણ નમક હરામ નો થવાય આપણે જે થાળીમાં ખાઈને ત્યાં જ
સમજાય છે ને? જેનું ખાઈને એનું ખાધા પછી ખોટું ન કરાય સાહેબ. એક સામાન્ય તમારા ઘરના આંગણે એક શ્વાન હોય ને, એક વખત એને રોટલી પધરાવી હોય અને એક વખત જો તમારી રોટલી ખાઈ ગયો પછી જીવે ને ત્યાં સુધી તમે નીકળો ત્યારે પૂંછડી પટપટ આવે. પણ આપણે ગમે એટલું રાખ્યું હોય ને સાહેબ, એક ખાલી 100 કામ તમે સારા કર્યા હોય અને એક કામ ન થાય ને એટલે 99 ઉપર પાણી. અર્જુને સામું જોયો, દ્રૌપદી મૌન સ્મરણ કરી લીધું છે. તોય આ તો દ્રૌપદી કે ખાલી થોડુંક બોલ્યા હોત ને તો મારા ચીર નો ખેંચા. પણ એમાં પાંડવોનો વાક હતો ને, એને ક્યાં રમવાની જરૂર હતી? હે, યાદ રાખજો, તમારે ઘરે કઈ પણ સારો પ્રસંગ હોય, ધાર્મિક કાર્ય હોય, ત્યારે કોઈ દિવસ પત્તો લઈને તો બેસવું જ નહીં. નકર એક કામનું ફળ નથી મળતું. આ તો લગ્ન પ્રસંગ આવ્યો નથી, રાતે માંડ્યા નથી, દાંડિયા રાસ પૂરા થાય એટલે સવાર સુધી ચાલતું હોય. દુઃખ લાગે તો કાલે 2 રોટલી વધારે જમીને આવજો. અથવા તો રૈયાણી પરિવારના આંગણે ભોજન પ્રસાદ છે, થોડુંક વધારે ગ્રહણ કરી લેશો. પરંતુ આજે ધર્મની ગાદી ઉપરથી જેટલું મને જ્ઞાન છે ને એટલું હું તમને પીરસું છું. એમાં દુઃખ લગાડવાની વાત નથી, કારણ કે હમણાં જ આવશે જુગારની અંદર કલયુગનો વાસ છે. કોઈનું છૂટવી લીધેલું એમાં કળિયુગનો વાસ છે અને કોઈનું અધર્મનું લઈ લીધું એમાં કલયુગનો વાસ છે. દિવ્ય અને ભવ્ય સ્તુતિ વંદના કરી છે ભીષ્મ પિતામહે. જય જય કંઠ પ્રાણ આવે, કોઈ રોગ નાશ થાવે. જય જય કંઠ પ્રાણ આવે, કોઈ રોગ નાશ થાવે. કોઈ રોગ નાશ થાવે, કોઈ રોગ નાશ થાવે. યોગ નિસ્તી ભાવે, સદા દિખાવે. જો પ્રાણ તન સની સ્વામી, જો પ્રાણ તન સની ગોવિંદ નામ લે, જો પ્રાણ ગોવિંદ નામ લે, જો પ્રાણ ભીષ્મ પિતામહ દ્રષ્ટિ કરી વૈકુંઠમાં વાસ આપ્યો છે. અરે વિચાર કરો કે સ્વયં દ્વારકાધીશ જેને દર્શન દેવા માટે આવે એની અસદગતિ ન થાય, સદગતિની જ પ્રાપ્તિ થાય. હવે પછીની કથા આપણે 5 મિનિટ પછી વર્ણવશું. પાઇનેપલ જ્યુસ તૈયાર છે, ઈ છે ને પાઇનેપલ જ્યુસ. કેવી કૃપા! લાલભાઈ કીધું, લાલભાઈ કે હું 2 માં જ સમજુ છું. અમે સુરત થી આવતા હતા ને, એક વાત ક્યાંય કહેવાય એવી નથી બાપુ, પણ લાલભાઈ નું નામ આવ્યું કે લાલભાઈ કે હું 2 માં જ સમજુ છે, જમવામાં અને બીજું જમાડવામાં. જેને જમતા સારું આવડતું હોય ને કોકને સારું જમાડી શકે. કે આજે પાઇનેપલ નેચરલ જ્યુસ એસન્સ વગરનું. બધા ઠંડા થઈ જાવ. ચાલો અહીંયા સ્ટેજ ઉપર પણ આપી દેજો બેન, પેલા અહીંયા આપી દો. સુતમ દેવમ કંસ ચારુણમર્દનમ દેવકીં પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. 2 મિનિટ હરિનામ સંકીર્તન. બોલો દ્વારકાધીશ
તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો સ્મરણ કરી રાધે શ્યામના રે બીજા સ્મરણ ના હોય જો સ્મરણ કરો તો રાધે શ્યામ ના રે બીજા સ્મરણ ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો શ્રી રાધે રાધે શ્રી રાધે બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે કોને બાળપણ કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને ઋષિ મળ્યા રે એને બાળપણ કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો યુવાની યુવાનીમાં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો ગડબડમાં ઘણો ફેર છે રે ગડબડ કોને કહેવાય જો ગડબડમાં સસરીબાઈને રામ મળ્યા રે એને ગડબડ કહેવાય જો પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે નીચે બેઠા છે ને તાલી પાડી શકે કે તાલી પાડશો ને તમારા વેબ હાર્ટ એટેક નહીં આવે પછી પરાણે તાલી નો પાડતા પણ આમ તાલી કેવી હોવી જોઈએ તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો
ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં વિભીષણ ને રામ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે વિધિ તાલી ના હોય જો તાલી પાડો તો મારા રામની રે વિધિ તાલી ના હોય જો શ્રી રાધે શ્રી રાધે हरी हरी तुम्हें बोलो रे હરી હરી તમે બોલો રે ઓ વાલીરા हरी हरी तुम्हें बोलो रे હરી હરી તમે બોલો રે ઓ વાલીરા हरी हरी तो सतरीबाई बोल्या હરી હરી તો સતીબાઈ બોલ્યા हरी हरी तो सतरीबाई बोल्या હરી હરી તો સતીબાઈ બોલ્યા आते बोलो राह धोया रे ओ वालीरा आते बोलो राह धोया रे ઓ વાલીરા हरी हरी तो मीराबाई बोल्या હરી હરી તો મીરાબાઈ બોલ્યા हरी हरी तो मीराबाई बोल्या હરી હરી તો મીરાબાઈ બોલ્યા गिरना तो राम धोया रे बाला ओ वालीरा गिरना तो राम धोया बोला मीरा 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 બોલે ભાગવતજીની અંદર આ શ્લોક એટલા માટે હું વારે વારે બોલું છું કે આપણું કલ્યાણ થાય. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકીમ પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. કૃષ્ણ તો જગત के गुरु है. આમાં ઘણા બિરાજમાન હશે ગુરુ નહીં ધારણ કર્યા હોય. ગુરુ ધારણ કરવા એ ફરજિયાત છે, પરંતુ સમય સંજોગ વસાત ગુરુ ધારણ ન થયા હોય તો એમના ગુરુ આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ અને કૃષ્ણચંદ્ર પરમાત્મા એને જગતગુરુ કીધા છે. પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. ભગવાન દર્શન દેવા માટે આવ્યા, વૈકુંઠમાં વાસ આપ્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, તે કથા વર્ણવી. હવે પરીક્ષિતના દિવ્ય જન્મ અને કર્મની કથા છે. રણ મેદાનની અંદર અભિમન્યુ એમની પત્ની ઓત્રા
અને એમના કુખની અંદર બાળક અસ્વસ્થામાં એ હાથની અંદર જલ લઈને સંકલ્પ મૂકેલો કે હવે તો મારે આ પૃથ્વી ઉપર જ્યાં સુધી પાંડવો રહે છે ને ત્યાં સુધી મને આનંદ નહીં, કારણ કે મારો મરકટ મણી લઈ લીધો છે, મારા ઉપરનો જે મણી છે એ છીનવી લીધેલો છે, મારું અપમાન કર્યું છે. વેર લીધા વગર રહેવું નથી. અસ્વસ્થતામાં પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર છોડતા ઉત્તરા એકદમ ભયભીત, દુખી અને જોર જોરથી બોલે છે, પાઈ પાઈ મહાયોગી દેવ દેવ જગતપતે. મહારાજ ભગવાન, હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ મારા ગર્ભસ્થ શિશુનું રક્ષણ કરો. ત્યાં 5 પાંડવો હતા, દ્રૌપદી હતા, કુંતા માતા હતા, પણ કોના ચરણમાં પડી? ભગવાન કૃષ્ણના. કારણ કે કુંતા માતાએ કીધેલું, બેટા જ્યારે દુઃખ પડે ને ત્યારે કોઈના આશ્રય ન જતી, ભગવાનના આશ્રય જજે. પાહી પાહી મહાયોગી, હે પ્રભુ હું મરું તો ભલે મરું, પણ મારા ગર્ભસ્થ શિશુનું રક્ષણ કરો. બસ આટલી સ્તુતિ વંદના કરી અને પુત્રના ગર્ભસ્થ શિશુનું રક્ષણ કરવા માટે ભગવાન સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને પેસતા શ્વાસે ઉદરની અંદર બિરાજમાન થયા છે. બ્રહ્માસ્ત્ર છોડેલું અસ્વસ્થતામાં ભગવાને બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો છે અને બ્રહ્માસ્ત્રનો નાશ કરી ભગવાન બાર પ્રગટ થયા છે. ભગવાનને એમ થયું કે હવે મારે દ્વારકા જવું જોઈએ. ભગવાન દ્વારકાની અંદર આવ્યા છે. ભગવાનને વધારે ને વધારે વાલો એ શંખ કયો તો કે પાંચજન્ય. ભગવાને પોતાના હોઠ ઉપર ધારણ કરી અને પાંચજન્યની અંદર પ્રાણ પૂર્યા છે. શંખનો અવાજ થતા જે દ્વારકાવાસીઓ નિસ્તેજ હતા એની અંદર પ્રાણ પુરાણા છે. અને આવું તેજ રૂપ જોઈ દ્વારકાવાસીઓ હર્ષમાં આવ્યા છે કે અમારા પ્રભુ કેટલા સમયથી અમારાથી દૂર હતા, આજે દ્વારકાની અંદર પધાર્યા છે, ભવ્ય અને દિવ્ય એનું સ્વાગત કર્યું છે, ધ્વજા પતાકાઓ લગાડ્યા છે, ભગવાનના સવારીનું સ્વાગત કર્યું છે. અર્જુનને સાથે મોકલ્યા હતા કે આપણે ઘણો સમય યુદ્ધ કર્યું, આપણે 5 ભાઈઓમાંથી કેટલા સમયથી કોઈ દ્વારકામાં ગયા નથી, એક કામ કરો તમે સાથે જાઓ અને થોડોક વિશ્રાંત પણ ત્યાં કરતા આવો. આ બાજુ યોગ્ય સમય આવ્યો છે. જેમ 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4, 5, 6, 7 ને 8 અને 9મા માસે જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય અને આજ પુત્રના ગર્ભથી પરીક્ષિત મહારાજનો જન્મ થયો. બોલે પરીક્ષિત મહારાજ કી, પરીક્ષિતજી મહારાજ કી, પરીક્ષિતજી મહારાજ કી. પરીક્ષિત મહારાજનો જન્મ થયો. બ્રાહ્મણો આવ્યા અને જ્યારે આપણી ઘરે દીકરાનો કે દીકરીનો જન્મ થાય એટલે દાદાને વધારે આનંદ હોય, પપ્પાને કઈ ખબર હોય નહીં. હવે તો ડેડ મમ, ડેડ અને મમ ને કઈ ખબર જ ન હોય, દાદાને બધી ખબર હોય. અને મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય. અભિમન્યુ તો છે નહીં. યુધિષ્ઠિર મહારાજ બ્રાહ્મણોને વંદન પ્રણમીને કહ્યું, મહારાજ અમારે ત્યાં
આ બાળકનો જન્મ થયો છે એનું તમે જ્યોતિષ કાર્ય કરો. એમ દાદા જેમ ગોરબાબા આગળ નામ જોવરાવા જાય, દાદા આટલા વાગે આટલી મિનિટે આટલી સેકન્ડે અમારી ઘરે ત્યાં દીકરાનો જન્મ થયો છે, એટલે ગોરબાબા પોતાનું ટીપણું ખોલે. સાદી ભાષામાં વાત કરું, દાદા તેથી પાછો અલગ જ શબ્દ બોલે, દાદા તમારું ટીપણું ખોલો. અમે જયારે વિદ્યાભ્યાસ કરીને આવ્યો ને વિનુભાઈ રસિક બાપુ, એક મોટી ઉંમરના દાદા એવા કે આપણે ઋષિયાદા આગળ આપણે છે ને આ નામ જોવરાવો છે, એટલે એને સીધું આવીને કીધું તમારું ટીપણું ક્યાં છે? એટલે અમારા ઘરની અંદર એક ટીપણું છે. મેં કીધું જો આ રહ્યું કે દાદા ઈ નહીં તમારું પંચાંગ. મેં કીધું તમારી હાદી ભાષા હોય અમને નો ખ્યાલ હોય, એટલે મેં તો ખાંડનું ટીપણું ભર્યું તો નહીં બતાવ્યું. પણ એટલા બધા આનંદમાં કે મારી ઘરે દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો છે. દાદા નામ સંસ્કાર કરવા છે તો તમે આ જોઈ દો, આટલા વાગે આટલી મિનિટે આટલા સેકન્ડે, એટલે આપણે એનું તિથિ વાર નક્ષત્ર યોગ બધું જોયું કે આ નક્ષત્ર છે, આ યોગ છે, આ સમય છે, આનું નામ આ રાશિ ઉપરથી આવે છે. એમ અહીંયા યુધિષ્ઠિર મહારાજ બ્રાહ્મણોને કહે છે કે તમે એના નામકરણ સંસ્કાર કરો. અને જન્મતાની વેત જ પરીક્ષિત મહારાજ ચારે બાજુ જોવા લાગ્યા કે મેં જે પ્રભુનું મારા માતાના ગર્ભની અંદર મારું રક્ષા કર્યું એ પ્રભુ બહાર કેમ નથી દેખાતા? ચારે બાજુ જોવે. અને બ્રાહ્મણોએ કીધું કે યાર ચારે બાજુ આની ચેષ્ટા છે ને એટલે એનું નામ પરીક્ષિત. પરીક્ષિત મહારાજ નામ રાખવામાં આવ્યું છે. સિબીના જેવો શરણાગત વત્સલ થશે, રામના જેવો ભગવાનનો ભક્ત થશે, ગુરુ મહારાજની સેવા કરશે, અનેક અનેક જોશ જોવા મળ્યા છે. પૃથ્વી સમાન તિતિક્ષવાન થશે, સહનશીલ થશે, રમાપતિ વિષ્ણુ સમાન ભૂત માત્રનું આશ્રય બનશે. બંને અર્જુન સહસ્ત્રાર્જુન અને કુંતા પુત્ર અર્જુન જેવો બાણાવળી થશે. આ તમારા વંશને ઉજાગર કરવા વાળો થશે, ભગવાનનો ભક્ત થશે, અનેક રાજસુ યજ્ઞ કરશે, અશ્વમેઘ યજ્ઞ કરશે અને અશ્વમેઘ યજ્ઞ દ્વારા પરમાત્માનું યજન કરશે. પણ છેલ્લે એક શબ્દ બોલ્યા છે, તક્ષકાદાત્મનો મૃત્યુ દ્વિજ પુત્રો પસર્જિતાત. મહારાજ અને તક્ષક નાગ ડંખ આપશે અને એને મૃત્યુ પ્રાપ્ત થશે. આની કુંડલીનું 8મું સ્થાન એટલે કે મૃત્યુ સ્થાન જોતા એમ લાગે છે. ત્યાં તો યુધિષ્ઠિર મહારાજ ઉભા થઈ ગયા. મહારાજ ભલે થાય, નો પ્રોબ્લેમ, નહીં વાંધો, પણ બ્રાહ્મણોના શ્રાપથી ન થવું જોઈએ. ત્યાં તો બ્રાહ્મણો બોલ્યા છે, તમને જે વાતની બીક છે ને એ બ્રાહ્મણોના શ્રાપથી જ આ થવાનું છે. પણ એનો શ્રાપ એ મિથ્યા નહીં જાય, પણ એ શ્રાપ છે ને તમારા કુળનું કાયમને માટે નામ રોશન કરશે. બ્રાહ્મણોને ખૂબ રાજી કર્યા છે. બ્રાહ્મણો ત્યાંથી વિદાય થયા અને આ બાજુ પરીક્ષિત મહારાજ શુક્લ પક્ષમાં ચંદ્રમા દિવસે વૃદ્ધિ પામે એમ દિવસે ને દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા છે. તે દરમિયાન વિદુરજી યાત્રા કરવા માટે ગયા હતા. હા, જ્યારે યુદ્ધ થયું ને ત્યારે વિદુરજી યુદ્ધમાં નહોતા હો. કારણ કે ભગવાન વિષ્ટિ કરવા માટે આગળ કથા આવશે, વિષ્ટિ કરવા માટે આવશે ને, અને એ વખતે વિદુરજી થોડીક ચર્ચા વિચારણા કરી હતી. દુર્યોધન ન બોલવા યોગ્ય વાક્ય બોલ્યો, શકુની તો હારે જ હતો ને. અને ત્યારે વિદુરજી કીધું કે તમારે ત્યાં નોકરી કરું છું, એટલે જેમ તેમ બોલશો, હું સહન નહીં કરું. વિદુરજી મનમાં વિચાર કર્યો, હવે અહીંયા રહેવાય નહીં અને આપણે પ્રભુ ભજન કરવા માટે નીકળી જવાય. થોડેક દૂર જઈ ઉંબરા ઉપર જે કાંઈ હથિયાર હતા ને
એ મૂકી દીધા અને કહેતા ગયા કે એવું ન માનશો કે હું અહીંથી નીકળું છું એટલે સામે પક્ષમાં બળી જાય છે. અત્યારે આપણે એવું છે, પક્ષપાત બહુ થઈ ગયા. ઘડીક વાર તો અહીંયા ઘડીક વાર તો આમ. અને તીર્થયાત્રાનો મહિમા છે ભાઈ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તમે ઘરે કઈ પાપ કર્યું હોય ને તીર્થમાં મંદિરમાં જાઓ, એ પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય. પણ મંદિરમાં જઈને જે દોષ કરો ને એ વજ્ર લોખંડ સમાન થઈ જાય. પછી કોઈ દિવસ પાપ નાબૂદ થતું નથી. વિદુરજી મહારાજ હસ્તિનાપુરની અંદર આવ્યા છે, પરંતુ ભગવાનના સ્વધામ ગમનની ખબર હતી, છતાંય યુધિષ્ઠિર મહારાજને કીધું નહીં. એક વખત યુધિષ્ઠિર મહારાજ ખીન મને બેઠા છે. આજ કઈ ચેન નથી. ભગવાન કૃષ્ણ દ્વારકામાં ગયા, સાથે અર્જુન ગયા. કેટલો સમય થયો અને હજી કાંઈ એના સમાચાર નથી. યુધિષ્ઠિરને આજ સુકન અપસુકન દેખવા લાગ્યા છે. આવો વિચારમાં ને વિચારમાં બહુ દુખી છે. અને એ વખતે વિદુરજી મહારાજ હજી ગાંધારી ને ધૃતરાષ્ટ્ર છે એની પાસે ગયા. કેમ છો મોટા ભાઈ, મજામાં? કે હા બહુ મજામાં હો. પાંડવો કેવા સાચવે છે? બહુ જ સાચવે છે. કૌરવો કરતા પણ બહુ સાચવે છે. અને વધારે કોણ સાચવતું? તો કે ભીમ. કારણ કે ભીમને સારી રસોઈ બનાવતા આવડતી. અને વિદુરજીએ ભાઈ જ્ઞાન ઉપદેશ કર્યો, જે ભીમને તમે ભોજનની અંદર ઝેર ભેરવ્યું અને એના હાથનું ખાતા તમને શરમ નથી આવતી? જે પાંડવોને તમે લાક્ષાગ્રહની અંદર બાળ્યા એની ઘરે તમને રહેવામાં તમને શરમ નથી આવતી? ધૃતરાષ્ટ્ર ને ગાંધારીને લાગી ગયું, હવે આ સમય છે, તમારું કોઈ નથી રહ્યું તો તમે જીવીને શું કરો છો? તમારું અંગ ગળી ગયું છે. અંગમ ફલિતમ મુલિદમ ટુંડમ દસન વિહીનમ જાતન ટુંડમ. હવે તો પ્રભુ ભજન કરો. વિદુરજીનું આવું જ્ઞાન લાગી ગયું. રાત્રિના સમયે સંજયને પણ કીધા વગર બંને નીકળી ગયા, અરણ્યમાં આવ્યા પ્રભુ ભજન કરવા માટે. આ બાજુ યુધિષ્ઠિર મહારાજ છે, ખીન મને બેઠા છે. વિચાર કરે અર્જુન ક્યાં હશે, ભગવાન શું કરતા હશે? એવામાં અર્જુનનો રથ આવ્યો. યુધિષ્ઠિર મહારાજ એકદમ ઉભા થયા. ભાઈ કેટલો સમય, નહીં કઈ સમાચાર, તમે ક્યાં હતા? ભગવાન દ્વારકાધીશ શું કરે છે? એની અષ્ટપટરાણીઓ શું કરે છે? એના દીકરા શું કરે છે? બધાના નામ લઈને પૂછે. અર્જુન કઈ બોલતા નથી. બહુ પૂછ્યું ને, અને એ વખતે અર્જુન બોલે છે, પ્રભુ મોટા ભાઈ, તમે જેનું નામ લઈ લઈને સમાચાર પૂછો ને એમાંથી એક પણ નથી. હું ગાંડીવધારી અર્જુન, મને ભગવાને કહ્યું કે આ સ્ત્રીઓની રક્ષા કરજો. એને રથમાં લઈને હું આવતો હતો અને વનના રસ્તાની અંદર કાવા નામના લૂંટારુએ મને લૂંટ્યો. હું એની રક્ષા ન કરી શક્યો, કારણ કે જ્યાર સુધી પરમાત્મા હતા ને ત્યાં સુધી ગાંડીવની કિંમત હતી સાહેબ. પરમાત્મા ગયા ને મારું બધું તેજ છીનવાઈ ગયું. હું એમની રક્ષા ન કરી શક્યો. આંખમાંથી અશ્રુઓની ધારા થઈ છે. મોટા ભાઈ, સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આવા વાક્ય સાંભળ્યા ને યુધિષ્ઠિર મહારાજ કે હવે જો પ્રભુ નો રહ્યા હોય
તો આપણે પણ આ પૃથ્વી ઉપર રહેવું નથી. અને આવા વાક્ય સાંભળ્યા ત્યાં તો કુંતા માતા છે ને પડી જ ગયા. પછી તો મનમાં વિચાર કર્યો કે હવે આપણે રહેવાય નહીં, આપણે પણ પરમાત્માને પ્યારું થવું છે. એ વખતે પોતાના પુત્ર એમને રાજગાદી સોંપી દીધી છે. પરીક્ષિત મહારાજ પાંડવો ત્યાંથી વિદાય થયા. હવે કૃષ્ણ નથી તો આપણે જીવીને શું કરશું? પરીક્ષિત મોટા થયા છે. પરીક્ષિત હસ્તિનાપુરની ગાદી આપી, એના ઉપર બેસાડ્યા, તેનો અભિષેક કર્યો અને ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો છે. રાજ્ય ગાદી પરીક્ષિતને સોંપી દીધી અને હવે નીકળ્યા છે. ધીમે 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 કૈલાસ પર્વત તરફ આવે. બરફાછિત વાતાવરણ. આ શાસ્ત્રમાં તો નથી લખ્યો, પણ ચરણાર બિંદો જે લખીને ગયા છે એમાં કહ્યું છે કે એક જેમ હિમાલયના હાડ ગાળવા માટે ચડતા હતા ને, તો એક સફેદ વસ્ત્ર ધારણ કરેલી સ્ત્રી જેના કેસ કલા ખુલ્લા છે અને મોટે મોટેથી હાસ્ય કરે છે. મારા માટે લડી લડીને બધા મર્યા. કેમ કઈ સાથે નથી લઈ જતા? યુધિષ્ઠિર, ભીષ્મ, અર્જુન, સહદેવ, નકુળ, દ્રૌપદી, એક એકનું વેતનું છટાવું હતું ને. પ્રભુ નામ સ્મરણ કરતા કરતા આરોહણ કરે. સૌપ્રથમ ભીષ્મ યુધિષ્ઠિરને કહ્યું, મોટા ભાઈ નકુળ પડ્યો પડે જ ને. કેમ કે એને રૂપનું અભિમાન હતું. ભીમસેન યુધિષ્ઠિરને કહ્યું, એનું પતન થયું છે. સદેવ ગયો, જ્ઞાનનું અભિમાન હતું. મોટા ભાઈ પાંચાલી પડી અને યુધિષ્ઠિર બોલ્યા, પડે જ ને. 5 પતિ અને છતાં અર્જુનને માથે વધારે પ્રેમ હતો. પાંચાળી બોલી હો. મૈરાનું મોં કાઢું. અત્યાર સુધી તો સુખ નથી લેવા દીધું, હવે તો શાંતિથી મરવા દો. અને વધારે જ પ્રેમ હોય ને, કારણ કે મત્સ્ય વેદ કર્યો ત્યારે એ અર્જુને કર્યો હતો. માં બિચારી ઝૂંપડાની અંદર હતી. તમે 5 ભાઈઓ આવ્યા અને કહ્યું, માં અમે વસ્તુ લઈ આવ્યા છો. અને ત્યારે માથીને બોલાઈ ગયું કે જે વસ્તુ હોય 5 સહભાગી. ગમે એમ તો સ્ત્રી છું, મને પ્રેમ વધારે હોય ને, એમાં મારો શું દોષ છે? ધર્મરાજ હવે મને શાંતિથી મરવા દો. પેલા દ્રૌપદીનું પતન થયું. પતિવ્રતા હતા, પણ અર્જુનમાં વિશેષ પ્રેમ હતો. પક્ષપાત વધારે કરતા. આમ 5માં એને અર્જુનમાં વધારે પ્રેમ, કારણ હમણાં જેમ કીધું એમ મત્સ્યવેદ એમણે કર્યો હતો. ધીમે 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 5નું પતન થયું. પેલી સ્ત્રી અટાટ હાસ્ય કરે, મને સાથે લઈ જાઓ. ઈ કોણ હતું? કે પરમાત્મા વિષ્ણુ ભગવાનના પત્ની પૃથ્વીના રૂપમાં હતા. એટલા માટે પૃથ્વી કોઈની થઈ નથી, થવાની પણ નથી. જ્યાં સુધી તમે રહ્યો અને ત્યાં સુધી પરમાત્માનું યજન કરો અને વ્યવસ્થિત જિંદગી જીવો. હવે આ બાજુ પરીક્ષિત મહારાજને ગાદી સોંપી દીધી. પરીક્ષિત મહારાજ પ્રભુનું ભજન કરે. મનમાં વિચાર આવ્યો કે હવે મારે દિગ્વિજય માટે નીકળવું જોઈએ, અને ઘરેથી નીકળે છે દિગ્વિજય માટે. દિગ્વિજય માટે જ્યારે નીકળે છે તો એક કાળો પુરુષ રાજાનું સ્વાંગ સજ્યું છે, અને એક હાથીમાં એક ગાય અને બળદને બાંધ્યા છે, અને સોટી દ્વારા એને મારે છે. સોટીથી જ્યારે એને મારે, પરીક્ષિતને મનમાં વિચાર આવ્યો, આ તો હસ્તિનાપુર છે, અહીંયા તો ગાયોની પૂજા હોય, આ કોણ મારે?
મિયાનમાંથી ખડગ કાઢી અને જ્યાં મારવા જાય તો એ કાળો પુરુષ રાજાના રૂપમાં પરીક્ષિતના ચરણાર વિંદમાં પડ્યો છે. મહારાજ મને મારશો નહીં. કેમ તને નો મારું? તું કેમ ગાયને મારે છે? તું કેમ ધર્મને મારે છે? ધર્મના 4 ચરણ હોય, એમાં 3 કપાઈ ગયા હતા. એક ચરણ ઉપર ઉભો હતો. કયો ચરણ? સત્યનો ચરણ. મહારાજ મને મારશો નહીં. કેટલા યુગ? પરીક્ષિત કે 4. પેલો કયો યુગ હતો? સતયુગ. પછી કયો આવ્યો? ત્રેતા. પછી કયો આવ્યો? દ્વાપર. હવે ભગવાન કૃષ્ણ પોતાની લીલા સમેટી સ્વધામ ગયા. મહારાજ મારો વારો છે, મને મારશો નહીં. તો એક કામ કર, મારું રાજ્ય છોડીને નીકળી જા. ઈ તો બતાવો તમારું રાજ્ય ક્યાં નથી? તમે સાર્વભૌમ રાજા છો. હું ક્યાં જાઉં? તારે જવું તો પડશે જ. નહીં મહારાજ, મારો પરિવાર છે, હું એકલો નથી. અને જાવ તો ક્યાં જાવ? ત્યારે કહે છે તો તારે શું જોઈ છે? પણ જો ગાયને નહીં મારવાનું, ધર્મને નહીં મારવાનું, શાંતિથી રહેવાનું. હા મહારાજ તમે કહો એમ. પણ એક કામ કરો ને, મને નાનો એવો ફ્લેટ આપી દો. આપણી ભાષામાં વાત કરીએ છીએ. કે જાઓ 1 BHK મારો. એ કે ના મહારાજ, મારો પરિવાર મોટો છે. તો કે 2 BHK. નહીં એમાંય નહીં. તો 3 BHK. તો કે એમાંય નહીં. એક કામ કરો ને, 4 રૂમનો બંગલો જ આપી દો ને, ફ્લેટમાં મજા નહીં આવે. ક્યાંય પૂજાવ કેવા સ્થાન માંગ્યા છે? જો દ્યુતપાનમ સ્ત્રિયમ સુના યત્ર ધર્મ ચતુર્વિધમ. પાન, સ્ત્રી, સુના, ઓલું પીળું પીળું પહેરીએ ને, યત્ર ધર્મ ચતુર્વિધમ. અધર્મ, આ 4 ધર્મ એને સ્થાન આપી દીધા. કલિયુગે પાછી યાચના કરી. ગમે એમ તો રાજા ને, અરે રાજા આગળ માગે એટલે પ્રજાને ના પાડે નહીં. કલીએ વળી હાથ જોડ્યા. મહારાજ પ્રાર્થના કરી, મહારાજ મારો પરિવાર મોટો છે, હજી એક ઠેકાણું આપી દો. પુનશ્ચ યાચના, પાછી યાચના કરી. જાત રૂપક, જે અધર્મ રૂપી સોનું હોય ને એમાં તારો વાસ. એટલા માટે આપણા વડીલોને સોનાની કટકી મળતી કે હાર મળતો ને, એ કોઈ દિન ઘેર ભેગું ન કરતા. એ જેનું હોય ને એને સોંપી દેતા. કારણ કે સોનું લગભગ ऐसे જ બધાને વાત આવી. સોનું શું કાઢે? સૂળ. એ હોય ને એ ઘરમાંથી લેતું જાય. સાહેબ કોદળો